ગાઈઝ આજે હું એવો વિડીયો લઈને આવી છું જેને લોંગ હેર નથી જોઈ રહ્યા, જેને વાળ બહુ બધા નથી ઉતરી રહ્યા, જેના વાળ નથી ખરી રહ્યા, જેને આવા લાંબા વાળ નથી જોઈ રહ્યા, એ લોકો વિડીયો બિલકુલ ના જો. જેને આવા વાળની જરૂર છે, જેને આવા મસ્ત મજાના સિલ્કી સ્મૂથ શાઇની હેર જોવે છે, તો એ લોકો માટે જ વિડીયો છે, તો એન્ડ સુધી જોજો. તમને કંઈક નવું સારું મસ્ત મજાનું જાણવા મળશે મારા જેવા સિલ્કી સ્મૂથ શાઇની હેલ્ધી હેર માટે. તો લેટ્સ ગો. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. ગાઈઝ, તમે લોકો જે બહુ જ બધા દિવસથી વેઇટ કરી રહ્યા હતા અને બહુ જ બધી કોમેન્ટ કરી રહ્યા હતા, ઘણા લોકો તો મને ક્યાંક મળી જાય ને તો એવું પૂછે કે તમે વાળમાં શું લગાવો છો, તમે શું લગાવો છો, કયું શેમ્પુ યુઝ કરો છો, કયું તેલ યુઝ કરો છો, શું શું કરો છો. તો મેં કીધું બહુ દિવસ થઈ ગયા, હેર કેર નથી આપ્યું, ચલો તમને એક મસ્ત મજાનું હેર કેર આપી દઉં અને હું તમને થોડી ઘણી ટિપ્સ બતાવીશ. અને સૌથી મેઇન વસ્તુ શું છે કે હું અત્યારે શું યુઝ કરી રહી છું એ તમને બતાવીશ. હું છે ને સિઝન વાઇઝ અમુક વસ્તુ ચેન્જ કરતી રહેતી હોઉં છું, કેમ કે શિયાળો આવે એટલે શિયાળા પ્રમાણે કહેવાય ડ્રાય ને ફીઝી આપણા હેર થઈ જતા હોય, એ પ્રમાણે હું ચેન્જ કરતી રહેતી હોઉં છું. તો બધું હું તમને બતાવવાની છું, હું કયું ઓઇલ યુઝ કરી રહી છું, કયું શેમ્પુ, કયું કન્ડિશનર, કયું માસ્ક, શું કરી રહી છું બધું. અને હા ગાઈઝ, જે ઘરનું કરું છું ને તો અલગ જ, પણ ઘરનું બહુ બધું બતાવું છું, પણ અમુક લોકો કેવું છે એને કઈ એફોર્ડ કરવા જ નથી, બધું રેડીમેડ લાઈન લગાવી દેવું છે. તો આજે હું ખાલી ને ખાલી રેડીમેડ તમને જે બજારમાંથી મળી જાય એ વાળી જ વસ્તુ બતાવવાની છું. વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવે તો એક લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ને હા ગાઈઝ, જેને હેરની પ્રોબ્લેમ હોય, હેર ફોલ થતા હોય, મારા જેમ હેર લોંગ કરવા હોય, એ બધા એના વિડીયો શેર કરી દેજો. Like I've seen it, a life worth living is a life with me. ગઈ સૌથી મેઇન વસ્તુ કે જેને એવો પ્રોબ્લેમ હોય કે તમે આમ વાળમાં કાંસકો નાખો છો ને તમને આમ ગૂંચ આવી જાય છે, આમ કાંસકો નાખતાની સાથે વાળ નીચે જમીન ઉપર બી એટલા બધા વાળ હોય, તો એ લોકો માટે હું એક સોલ્યુશન બતાવું છું, લોરિયલ એબ્સોલ્યુટ રિપેર કરીને. ગાઈઝ, અને એક મેઇન વસ્તુ કહી દઉં તમને, હું જેટલી બી વસ્તુ બતાવું છું એ કોઈ જ પેઇડ પ્રમોશન નથી. હું અત્યારે યુઝ કરી રહી છું, જો મેં આનાથી જ વોશ કરી દેખાય તમને ક્રીમમાં ખાડો ને એવું. એટલે અત્યારે હું જે યુઝ કરી રહી છું ને, તમે બધા જે મને પૂછ કરતા હોય ને, એટલે મેં કીધું ચલો હું તમને લોકોને બતાવી દઉં કે અત્યારે હું જે નેચરલ વસ્તુ કરું છું ને એની સાથે સાથે શું યુઝ કરી રહી છું. તો ગાઈઝ, આ છે ને તમારા હેર બહુ જ આમ ફીઝી ડ્રાય ને એવા થઈ ગયા હોય ને, તો આ તમારે છે ને શું કરવું, શેમ્પુ લગાવ્યા પછી આપણે જેમ કન્ડિશનર લગાવીએ છીએ ને એમ સેમ જ રીતે લગાવી દેવાનું છે. અને આ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમારે બહારથી બજારમાંથી ક્યાંયથી લાવો તોય મને કોઈ પ્રોબ્લેમ નથી, અને ઓનલાઈન તમારે મંગાવવું હોય તો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તમે ત્યાંથી લઈ લેજો. આનાથી તમે આ લગાવ શેમ્પુ કર્યા પછી આને લગાવવાનું, 2 મિનિટ રાખીને હેર વોશ કરી દેવાના. ઉપરના વાળમાં નથી લગાવવાનું, અહીંયા નીચેથી તમારા જેટલા લોંગ હેર હોય એ બધા જ હેરમાં લગાવી દેવાનું છે. એટલે હું છે ને આને શેમ્પુ કર્યા પછી ગાઈઝ, આનાથી શું થશે, તમને જે હેર વોશ કરતા ટાઈમે તમારે જે વાળ ઉતરતા હોય ને, અમુક લોકોને કેવું કન્ડિશનર કરે ને એના પછી એ લોકોને બહુ જ હેર ઉતરતા હોય એમ, તો આ યુઝ કરશો ને તો તમારા હેર વોશ કર્યા પછી જે વાળ છે ને 0 થઈ જશે. તમારા 10 વાળ તૂટતા હશે તો એક જ તૂટશે, અગર બહુ જ બધા તૂટતા અને જો જેને થોડાક તૂટતા હશે ને તો સાવ બંધ થઈ જશે. એટલે આને તમે રેગ્યુલરમાં યુઝ કરો. હું છે ને વીકમાં 2 વાર હેર વોશ કરું છું, ત્યારે એક વાર આ યુઝ કરું છું, બીજી વાર માટે શું યુઝ કરું છું, આ છે પિલગ્રીમ નું આ હેર માસ્ક છે. આને છે ને શેમ્પુ કર્યા પહેલા કરવાનું. આ તો જો ઓલમોસ્ટ મારું દેખાય તમને અડધું થઈ ગયું છે, આ તો પતવા અડધું થઈ ગયું છે, મતલબ એટલે એકવાર હેર વોશ કરું ને ત્યારે આને શેમ્પુ કર્યા પહેલા લગાવવાનું હોય છે. એટલે લગાવીને 5-10 મિનિટ રહેવા દેવાનું, પછી શેમ્પુ કરી દેવાનું, એટલે આપણા હેર એકદમ મસ્ત થઈ જાય. એટલે હું અઠવાડિયામાં એકવાર આ યુઝ કરું. જયારે મેં હેર માસ્ક યુઝ કર્યું હોય ત્યારે હું લોરિયલ વાળું છે જે ના યુઝ કરું, કેમ કે પછી બંને એક સાથે ના યુઝ કરવું જોઈએ, કોઈ બી એક જ યુઝ કરવું જોઈએ. એટલે હું જયારે આ યુઝ કરીશ ત્યારે એને નહીં યુઝ કરું, અને જયારે આ યુઝ કરીશ ત્યારે આનો જ પૂરો કોમ્બો છે એ યુઝ કરી. આની સાથે હું આનું કન્ડિશનર અને શેમ્પુ આ મેં થોડા દિવસ પહેલા બી બતાવેલું છે, પણ તો બી ઘણા બધા એવા છે કે જે મને પૂછતા હોય છે કે તમે શું કરો છો ને કયું ઓઇલ યુઝ કરો છો. ઓઇલ બી બતાવી રહી છું, વિડીયો એન્ડ સુધી જોજો. જો આ છે માસ્ક, આને લગાવીને 5-10 મિનિટ પછી
આ શેમ્પુ અને આ કન્ડિશનર, આ ત્રણેય વસ્તુ વીકમાં હું એકવાર કરું, અને જ્યારે હું પેલું માસ્ક લગાવું ત્યારે હું બસ એનું કન્ડિશનર કરીશ, ત્યારે એ લગાવું એટલે ત્યારે હું છે ને પહેલા શેમ્પુ કરીશ, અને એના પછી બસ લોરિયલ વાળું આપણું જે છે એબ્સોલ્યુટ હેર રિપેર એને લગાવી દેવાનું, બસ વોશ કરી દે. એટલે એ છે ને તમારે કન્ડિશનરની જગ્યાએ, એટલે મારે કન્ડિશનર અને માસ્ક આ બે વસ્તુ સ્કીપ થઈ જાય જ્યારે હું લોરિયલ નું યુઝ કરું. આ લોરિયલ વાળું યુઝ કરું ત્યારે ઓનલી ને ઓનલી પિલગ્રીમ નું શેમ્પુ યુઝ કરું, અને જ્યારે આ માસ્ક યુઝ કરું ત્યારે આનો 3 નો જે કોમ્બો છે ને 3 વસ્તુ યુઝ કરું. એનાથી મારા હેરમાં બહુ જ ફેર પડ્યો છે. ઘણા બધા ટાઈમ પહેલા હું બીજું કોઈ શેમ્પુ યુઝ કરતી હતી, અને હા આની સાથે તમે આનું જ શેમ્પુ લઈ લો ને, લોરિયલ નું આ જ શેમ્પુ લઈ લો તો એ બી બહુ સરસ આવતું હોય છે. પણ મને હમણાં શિયાળાના લીધે આ ફાઈ ગયું છે એટલે હું એ યુઝ કરું છું. ઘણા ટાઈમ પહેલા મેં લોરિયલ નું બી યુઝ કર્યું છે, એ બી મારું ફેવરેટ જ છે ગાઈસ. અને આ બધું કેવું છે કે થોડું કોસ્ટલી આવતું હોય, મોંઘું આવતું હોય, તો ઘણા લોકોને શું થતું હોય કે આટલું બધું મોંઘું લેવાનું, ગાઈસ. તમે એક ડબ્બો વસાવશો તો એવું તો નથી કે એક જ વારમાં પૂરો થઈ જશે, તો તમારે 12 મહિના બી ચાલે. ના મારે 8-10 મહિના ચાલતો હોય. અને આને તો આમ ભરી નથી લગાવવાનું, થોડું જ એવું હોય છે આપણે આપણા હેરમાં થોડા હેર લઈને લગાવી દેવાનું હોય, બસ એટલું બધું બી ના લગાઈ કરવાનું હોય. તો હું વીકમાં એકવાર યુઝ કરું છું, મારે 6-8 મહિના ચાલે. તો તમારા હેર કદાચ શોર્ટ હોય તમે તો 1 વર્ષ સુધી ચાલે. તો તમે આને જેટલા બીમાં લીધું હોય અમે તમે એને ભાગ્યા 12 મહિના કરો તો કઈ મોંઘું ના પડે ગાઈસ. એક જ વાર ખરીદવાનું છે ને આપણા હેર માટે, આપણા માટે. તો આપણે શું કરવા ના કરીએ, કરવું જોઈએ ગાઈસ. થોડી ઘણી મહેનત આપણે આપણા ગાઈસ. સ્ત્રીઓની સુંદરતા સૌથી મેન એના હેર પરથી જ આવતી હોય છે. તમે વેડિંગમાં, જેના પોતાના વેડિંગ હોય કે કોઈ બી વેડિંગમાં જાઓ, તમે ગમે તેટલા તૈયાર થાવ, પણ તમારા વાળ વ્યવસ્થિત ના હોય, તમારો ફોટો ના સારો હોય, અને તમને કેમ બ્રાઇડલ તો માથે ચુંદડી બી મૂકતા હોય છે તો મસ્ત હેરસ્ટાઈલ કરાવતા હોય, કેમ જેના વાળ સારા એનું વધુ સારું એવું લાગી જાય. એટલે હેર માટે આપણે થોડી ઘણી છે મહેનત કરવી જોઈએ. હું તો ઘરનું બી બહુ જ બધું કરું છું, ને એના તો વિડીયો મેં આઈ થિંક વર્ષ પહેલા બહુ બધા આપેલા છે કે હું શું કરી રહી છું એમ. અને સૌથી મેઇન વસ્તુ, હું કાંસકો બી છે ને લાકડાનું જ વાપરું છું, તમને ખબર છે. હું એની પણ લિંક આપી દઈશ. હું વિટામિન ઈ ની કેપ્સ્યુલ મારા મોઢા પર, મારા ફેસ પર અને મારા હેર પર બંને જગ્યાએ યુઝ કરું છું. અને તમારે કદાચ તમારી પાસે છે ને જો એલોવેરા જેલ હોય, મતલબ નેચરલ તમારા આંગણામાં ક્યાંય વાયેલું હોય, ક્યાંય મળતું હોય ગાઈસ, તો એને લઈને તમે તમારા હેરમાં, તમારા ફેસમાં લગાવશો તો એટલો ગ્લો આવશે, અને હેરમાં લગાવશો ને તો બી એકદમ શાઇન થઈ જશે. અને જો તમારે આ બધું પૈસા ખર્ચી નથી લાવવું ને, તો નેચરલ મસ્ત કન્ડિશનર મેં ઘરે બનાવ્યું છે, મતલબ કન્ડિશનર ટાઈપની એમ એક જેલ છે. તમે એને લગાવી પછી એના હેર વોશ કરો, ઓ માય ગોડ, કન્ડિશનર તો શું શાઇન સિલ્કી આપે, એવું મસ્ત સિલ્ક થાય. પણ એના માટે શું તમારે ટાઈમ હોવો જોઈએ ને, ટાઈમ કાઢવો પડે. અત્યારે બધા એમ કેવું થઈ ગયું છે, ફટાફટ થઈ જાય, સારું અને ફટાફટ એવું જોઈતું હોય છે. એટલે હું આ સારું અને ફટાફટ વાળું લઈ આવી છું તમારા માટે. તો જરૂર યુઝ કરો, જરૂર ટ્રાય કરો. હા, હું ઓઇલ કઈ યુઝ કરું છું અત્યારે? ઇન્દુલેખા. હું અત્યારે આ ઇન્દુલેખાનું ઓઇલ યુઝ કરી રહી છું. કેમ કે શિયાળામાં છે ને કોકોનટ ઓઇલ હું નથી યુઝ કરતી, યુઝ કરું ક્યારેક ક્યારેક, કેમ કે જે જામી જાય ને એના લીધે મને એવું થાય છે મારા હેર બી છે ને ચીપક થઈ જાય. એટલે શિયાળામાં હું આ ઇન્દુલેખા યુઝ કરું છું. આનાથી હેર ગ્રોથ બી બહુ સરસ થાય છે. હેર તમારા છે ને જે તૂટતા હોય એ બી ઓછા થઈ જશે, અને હેર લોંગ બી મસ્ત થશે. તો તમે આ ઓઇલ ટ્રાય કરી શકો છો. આની પણ લિંક છે ને હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી બાય કરી શકો છો ગાઈસ. અને હા ગાઈસ, આવા નવા તમારે હેર કેર જોઈતા હોય મારી પાસેથી, કે તમે અમને હેર કેર બતાવો, નવી ટિપ્સ બતાવો, તો તમે કોમેન્ટ કરી દેજો. આપણે મસ્ત મજાની નવી ટિપ્સ લેતા આવશું, તમને બતાવતા રહેશું. એટલે તમને મજા આવે ને તમે બી મારા જેવા મસ્ત મજાના સિલ્કી સ્મૂથ શાઇની હેલ્ધી હેર કરી શકો. છે ને એકદમ મસ્ત સિલ્કી સ્મૂથ શાઇની હેર. અને મેઇન વસ્તુ એ છે ગાઈસ કે તમે ગમે તેટલું કરશો તમારા હેરમાં, પણ જો તમે રેગ્યુલર મતલબ રોજમાં બહારનું ખાતા હશો, બહુ જ તેલ વાળું ખાતા હશો, હેલ્ધી વસ્તુ, તમને પ્રોપર વિટામિન જે મળવા જોઈએ તમારી બોડીને, તમારા હેરને, તો તમે ગમે તેટલું કરશો ને, કોઈ બી સ્કિન કેર કરશો, કોઈ બી હેર કેર કરશો, કોઈ જ ફરક નહીં પડે. એમાં તમારું ઉપરથી ભગવાન આવશે ને તોય નહીં કઈ ફેર પડે. તો હું તો શું કરી શકવાની ગાઈસ. એટલે સૌથી પહેલા છે
આપણી લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ કરવી પડશે તમારે. જો તમારી બોડી, તમારું વેટ જે આ ગેઇન થઈ રહ્યું છે અત્યારે, બધાને કેવું, મને જ એવું કહેતા હોય ને કે મને ઘણા બધા એવું કે શકતું મમ્મી, મારો ગઈશ 6 વર્ષનો ટેણિયો છે. અને કેવું છે, આપણે બહારનું ખાવાનું એવું નથી કહેતી નહીં ખાવાનું, હું બી ખાઉં છું, મને બી બહુ જ શોખ છે બહારનું ખાવાનું. પણ આપણે કેવું છે કે થોડી આપણી ક્રેવિંગ ને કંટ્રોલ કરવું પડે. સાથે સાથે આજે કાલે બહાર ખેલી તો બાકીના દિવસમાં આપણે થોડી ડાયટ કરવી પડે, થોડી એક્સરસાઇઝ કરવી પડે, પ્રોપર વિટામિન ને એવું બધું મળે એવું ફૂડ લેવું પડે. એટલે રેગ્યુલર લાઈફમાં નહીં ખાવાનું એમ. મને બહુ બધા એમ કે સંતુર મમ્મી છે, તું તો સંતુર મમ્મી છે. પણ ગાઈઝ, હું છે ને મારી બોડીનું હેલ્થનું બહુ ધ્યાન રાખું છું. હું રાત્રે, સવારે મને ટાઈમ ના મળે તો હું રાત્રે વોક કરવા જાઉં છું. હું જયારે બહુ જ બધા એવા ડ્રિંક છે જે હું પીતી હોઉં છું, જેના લીધે મારી બોડી ડિટોક્સ બી રહે, મારી સ્કિન બી સરસ ગ્લો કરે, અને સાથે સાથે આપણું જે વેટ છે ને એ બી ગેઇન ના થાય. મારું વેટ ઘણા બધા વર્ષોથી સેમ ટુ સેમ જ છે, એવું નથી કે વધી ગયું અને બહુ ઉતરી ગયું. એટલે ગાઈઝ, ઉતારવા કરતા વેટને મેન્ટેન કરવું ને એ બહુ જરૂરી છે. કેમ કે જો વેટ વધી ગયો એક્સ્ટ્રીમ ઉપર, પછી ઉતારવો બહુ જ મુશ્કેલ પડતો હોય છે. એટલે આપણે ટ્રાય કરવાનું કે આપણે જ્યાં બહુ ઉતારી ના શકીએ તો કઈ નહીં, પણ જ્યાં સ્ટેબલ છીએ ત્યાં તો રહી શકીએ ગાઈઝ. તો તમારે, હું શું ટિપ્સ ફોલો કરું છું પૂરા દિવસમાં મારા વેટને મેનેજ કરવા માટે, તો એ બી ટિપ્સ તમારે જોઈતી હોય તો કોમેન્ટ કરજો. હું તમને આપીશ કે હું કયું ડ્રિંક લઉં છું, શું કરું છું મારા પૂરા લાઈફસ્ટાઈલ માટે, હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે. અને જેના લીધે મારી સ્કિન પર બી બહુ જ ફેર પડ્યો છે. તમને કદાચ ખબર પડી રહ્યું છે વિડીયોમાં, નહીં, આઈ ડોન્ટ નો. અને મારા હેરમાં બી મેં ઘણા બધા દિવસ પછી આઈ થિંક હેરનો વિડીયો બનાવ્યો, તો મારા હેર બી ઘણા બધા લોંગ થઈ ગયા છે. જો મારા નીચેથી આ હેર છે ને, તમને થોડાક એવું લાગતું હશે કે મારા નીચેના હેર બર્સ્ટ છે. આ સૌથી મેઇન પ્રોબ્લેમ શું છે કઈ ખબર છે કે હું છે ને આમ કક્ષના લીધે આવી રીતે આમ બોની હોય, એટલે આ મારા નીચેના વાળ છે ને, હું જ્યાં નીચે બેસું ને, મને છે ને આમ આખો દિવસ ઉપર બેસવાની હેબિટ નથી. જ્યાં વધારે પડતી હું નીચે જ બેસી જતી, તો હું નીચે બેસું એટલે મારા હેર નીચે જમીનને ટચ કરે છે. એના લીધે મારા હેર છે ને આવી રીતે આ જે નીચેનું તમને લાગે છે ને, એના લીધે થઈ જાય છે. હવે એનું સોલ્યુશન આમ ઉપર ગોળ વાળીને રાખો ને, એ જ સોલ્યુશન છે. પણ ગોળ વાળીને કેવું છે કે બહુ વધારે તમે વધારે ટાઈમ માટે એવી રીતે હેર ને બાંધીને ટાઈ કરીને રાખો, એટલે તમારા હેર છે ને અહીંયા મૂળમાંથી જ તૂટી જાય. એટલે એ તમારા હેર લોંગ રે પણ પછી બહુ પતલા થઈ જતા હોય. એટલે એના લીધે છે ને હું બહુ બાંધીને નથી રાખતી. અને હું ચોટલો બી વાળું ને ગઈ ચોટી બી, તોય મારા હેર છે નીચે બેસું, ઇવન સોફામાં બેસું તો સોફામાં બી, એટલે જ્યાં બેસીએ ને ત્યાં નીચે ટચ થાય. એટલે આટલા હેર મારા કોઈ બી કરું ને તો એટલા એવા જ રહે છે. ઇવન આટલા હેર હું, ચલો આટલા હેર હું કટ કરાવી દઉં, બરાબર, કરાવું બી છું, એવું નથી ને, કટ કરાવી દઉં આટલા, તો આ બી મારા ટચ થવાના છે. એટલે પછી આ વાળા ગંદા થવાના છે. એટલે બહુ કટ કરાવીને બી કોઈ મતલબ નથી. જે લોકો એમ કહેતા હોય ને કે હેર કટ કરાવવા જોઈએ, કટ એવું કઈ ના હોય ગાઈસ. હા, અમુક ટાઈમ પછી તમારા નીચેના હેર જે ડબલ થઈ ગયા હોય ને, એને મેનેજ કરવા માટે કટ કરાવવા જોઈએ. બાકી ઘડી તમે કટ કરાવો, જેટલા વધ્યા હોય એટલા તમે કટ કરાવી નાખો. અને એમાં કેવું છે, હેર નીચે ને રેગ્યુલર બેઝિસમાં તેલ નાખ્યા વગર બી માલિશ કરવાની, કેવી રીતે શું કરવાનું, રાત્રે હેરને કેવી રીતે રાખીને સુવાનું, એ બહુ જ બધી નાની વસ્તુ છે જેનું તમારે ધ્યાન રાખવાનું હોય છે. તો એ બધી વસ્તુ કેવું છે, તમે મને કોમેન્ટ કરજો. મેં ઓલરેડી થોડું ઘણું તો કીધું છે, પણ પહેલાના વિડીયો કેવા છે મારા કે હિન્દીમાં હતા, અને હવે હું આપું છું તમને ગુજરાતીમાં. અને હિન્દી વાળા બી ઘણા બધા લોકો મને બહુ જ પ્રેમ કરતા હતા, બહુ જ. મને અત્યારે ગુજરાતી વાળા જેટલા મારો વિડીયો નથી જોતા ને, એટલા હિન્દી વાળા જોતા હતા. પણ મારા અમુક વ્યુઅર્સ હતા, એ મને એવું કહેતા હતા તમે ગુજરાતીમાં વિડીયો બનાવો, તો મેં પછી ગુજરાતી જ કન્ટિન્યુ કરી દીધું છે. જો હિન્દી વાળા રોજમાં હશે વધારે વ્યુઅર્સ, તો આપણે નવી ચેનલ બનાવીને એ લોકોને પીરસી શકશું એમને જે જોઈતું હોય. પણ ગુજરાતી વાળા વ્યુઅર્સ કહી રહ્યા હતા કે તમે ગુજરાતીમાં બનાવો, એટલે હું પછી આખી મૂવ થઈ ગઈ ગુજરાતીમાં. તો હું ગુજરાતીમાં મૂવ થઈ છું, તમારે લોકો મળે, તો તમારે લોકોએ મને સાથ સપોર્ટ આપવો પડશે ગઈસ, ત્યારે જ હું આગળ આવી શકીશ, અને ત્યારે જ હું મસ્ત મજાના વિડીયો બનાવી શકીશ, જે તમારા લોકો સુધી પહોંચાડી શકીશ. તો ચલો
આપણે ફરીથી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારે એક જ વસ્તુ કરવાની છે, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે. વિડીયો આખો જોઈ લીધો હોય, ઘણા બધા એવા હોય આખો વિડીયો જોઈ લે પણ લાઈક ના કરી. યાર કરી દો ને, લાઈક કરવામાં શું જાય છે તમારું? તમારે કોઈ પૈસા નથી આપવાના. તમે લાઈક કરો એટલે યુટ્યુબ વિડીયો થોડોક આગળ મોકલે, પુશ કરે, એના લીધે નવા નવા વ્યુઅર્સ સુધી પહોંચે. તો જેને આની જરૂર છે, જેના વાળ ઉતરી રહ્યા છે, વાળ વધી નથી રહ્યા, મૂળમાંથી તૂટી રહ્યા છે, કાસ્કો કંગી કરે અને નીચે જમીન પર વાળ જ વાળ થઈ જાય છે, તો એ બધાને તો હેલ્પ મળી જાય ગાઈઝ. તો કરો પ્લીઝ 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 ગાઈઝ, હેલ્પ કરો. એ લોકોની બી હેલ્પ થઈ જશે ને મારી બી હેલ્પ થઈ જશે. તો પ્લીઝ ગાઈઝ, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને તમને એવું લાગતું હોય કે આને બહુ જ વાળ ઉતરી રહ્યા, આ ટકો તો નહીં થઈ જાય નાનો, તો એને બી વિડીયો મોકલાઈ દેજો, એટલે એ આ બધી વસ્તુ યુઝ કરે, થોડી ઘણી ટિપ્સ ફોલો કરે, તો એના હેપી મારે જેવાથી છે. હું તો પ્રે કરું છું કે મારા જવાની મારાથી બી સારા લોંગ મસ્ત મજા ન થઈ જાય. આપણે ક્યાંક મળી જઈએ તો આપણે સાથે મળીને હેરનો વિડીયો બનાવી શકવા જોઈએ, એટલા મસ્ત હેર થઈ જાય. ચલો ત્યારે ફરીથી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારી પેરી પેરી અપેક્ષા. બબાઈ જય મની, જય શ્રી કૃષ્ણ, બાય ગાઈઝ.